સમાચાર આવી રહ્યા છે। ડોક્ટર પ્રશાંત વજીરાણીને સાથે રાખીને પોલીસનું રીકન્સ્ટ્રક્શન થયું છે। ખ્યાતિ હોસ્પિટલ ખાતે પોલીસે કર્યું છે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન। ખ્યાતિ હોસ્પિટલમાં ડોક્ટર વજીરાણી દ્વારા કરાયેલા ઓપરેશન મુદ્દે આ તમામ તપાસ થઈ રહી છે। ઓપરેશન સ્થળ અને સાધનો અંગે પોલીસે કરી તપાસ। કેવી રીતે ડોક્ટર વજીરાણી અને હોસ્પિટલ સંચાલકોએ ગુનાને અંજામ આપ્યો તેની તપાસ થઈ રહી છે। ઓપરેશન થિયેટર વોર્ડ અને ડોક્ટર રૂમમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ પ્રી ઓપરેટિવ અને પોસ્ટ ઓપરેટિવ વોર્ડની પણ પોલીસ તપાસ કરી રહી છે। તો અત્યારે આ તમામ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા ડોક્ટર વજીરાણીને સાથે રાખીને અને તમામ અલગ અલગ વોર્ડનું પણ જે છે તે ઇન્વેસ્ટિગેશન પોલીસ તરફથી હાથ ધરવામાં આવ્યું છે। તો આ એક મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે। તમને જણાવી દઈએ કે ખ્યાતિ હોસ્પિટલનું આ પૂરું કાંડ જે છે એ TV9 સૌપ્રથમ બતાવ્યું હતું અને અમારા બ્રેકિંગ ન્યૂઝમાં સતત અમે પડેપડની માહિતી અને તમામ લેટેસ્ટ અપડેટ્સ આપ સુધી પહોંચાડી રહ્યા છે, જેથી કરીને તમામ લોકો એલર્ટ રહે ને અત્યારે રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે ડોક્ટર વજીરાણીને સાથે રાખીને અને પોલીસ તમામ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સમાં તપાસ કરી રહી છે। ડૉક્ટર પ્રશાંતની જે પ્રકારે ધરપકડ કરવામાં આવી હતી, હોસ્પિટલમાં તેમને લાવી અને સમગ્ર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, કારણ કે આ ગુના જે જગ્યા પર બન્યો હતો તે ગુનાની જગ્યા હતી। તે જ જગ્યા પર ડૉક્ટરને લાવી અને સમગ્ર તપાસ કરવામાં આવી હતી। આખરે કયા ઓપરેશન થિયેટરનો ઉપયોગ કરવામાં આવતો, કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હતો, સાથે જે પંચનામું કરવાનું હતું તે પંચનામું કર્યા પહેલાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। મહત્ત્વની બાબત છે કે ગુનાની જગ્યા પર ગુનેગાર દ્વારા કેટલા ઓપરેશન કરવામાં આવ્યા હતા, કયા કયા પ્રકારના લોકોના ખોટા ઓપરેશન કરવામાં આવ્યા હતા અને કોના કહેવાથી કરવામાં આવ્યા હતા, કોની સૂચના હતી, જેના કારણે આખરે આટલા ઓપરેશન ખોટી રીતે કરવામાં આવ્યા હતા। જરૂરિયાત ન હોવા છતાં પણ ઓપરેશન કરવાની કામગીરી જે તબીબે કરી છે તે તબીબ સામે હાલમાં તો પોલીસે અટકાયત કરી અને પગલાં લીધા છે, ગુનો દાખલ કર્યો છે, પરંતુ સૌથી મહત્ત્વની બાબત આખરે એ છે કે આખરે આ તમામ પ્રકરણમાં કોણ કોણ ગુનેગાર તરીકે પોલીસ કડકાઈ ભર્યા પગલાં લે છે, કારણ કે હાલમાં તમામ ડિરેક્ટરો સામે કોઈપણ પ્રકારના કડકાઈ ભર્યા પગલાં લેવાયા નથી, માલિક સામે પણ કોઈપણ પ્રકારના કડકાઈ ભર્યા પગલાં લેવાયા નથી। આખરે સૌ કોઈની નજર છે કે પોલીસ દ્વારા કડકાઈથી કામગીરી આ કિસ્સામાં ક્યારે કરાશે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। TV9 પર સૌથી મોટા સમાચારને લઈને અમારી વિશેષ રજૂઆત ખ્યાતિકાંડના પાપીઓ ક્યાં? રાત્રે 7:56 કલાકે જોવાનું ચૂકશો નહીં। હાલ સુપર 6માં રોકાઈશું એક બ્રેક માટે।